નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 17માં લાસ્ટ ટોપિક શ્વસનનું નિયમન અને શ્વસન તંત્ર સંબંધિત કેટલીક અનિયમિતતાઓ આની વાત કરવી છે. તો શ્વસનનું નિયમન કેવી રીતે થાય છે, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાની લયબદ્ધતા કેવી રીતે રહે છે, એનું સંતુલન કેવી રીતે જળવાય છે, એની આપણે વાત કરવી. એની સાથે કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ છે એને પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ છીએ. જે કાંઈક કેટલાક ટોપિક એવા છે કે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણા માટે ઉપયોગી છે, તો એવી કેટલીક સાથે વાત કરી લઈએ. મનુષ્યમાં તેના શરીરની પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા છે. મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા માટેની એક ક્ષમતા છે, મહત્વપૂર્ણ ક્ષમતા. કઈ? તો કે શ્વસનની પ્રક્રિયાની લયબદ્ધતાને સંતુલિત રાખવી. એકદમ લયબદ્ધ રીતે શ્વસનની પ્રક્રિયા થાય. ચોક્કસ સમય માટે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા આ લયબદ્ધતાને જાળવવી, એને સ્થિર રાખવાની એક ક્ષમતા રહેલી છે મનુષ્ય પાસે. તો મનુષ્ય શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાની લયબદ્ધતા જાળવવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતા ક્યાંથી અને કેવી રીતે છે? તો આ સામાન્ય રીતે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાનું જે નિયમન છે, એની લયબદ્ધતા છે, એ ચેતાતંત્ર દ્વારા જળવાય છે. કોના દ્વારા એનું નિયમન થાય છે? ચેતાતંત્ર દ્વારા. એટલે આ ક્ષમતા કોને લઈને છે? એના ચેતાતંત્રને લઈને છે. અને મગજની અંદર આવેલો જે લંબ મજા છે, એ લંબ મજાના પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું છે. શ્વસન લયબદ્ધતા કેન્દ્ર. એટલે મગજ અને કરોડરજ્જુ એ મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ કહેવાય. અને એમાં મગજની અંદર લંબ મજા, એટલે મગજને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અને પશ્ચ મગજની અંદર લંબ મજા, અને આ લંબ મજા પ્રદેશની અંદર વિશિષ્ટ શ્વસન લયબદ્ધ કેન્દ્ર આવેલ હોય. અને વિશિષ્ટ શ્વસન લયબદ્ધ કેન્દ્ર છે ને ખરેખર 2 હોય. એક પૃષ્ઠ શ્વસન કેન્દ્ર અને વક્ષ શ્વસન કેન્દ્ર. આ લંબ મજાની અંદર આ કેન્દ્ર આવેલા છે, એને શ્વસન લયબદ્ધતા કેન્દ્ર કહેવામાં આવે છે. 2 હોય છે. હવે તમે સમજી લ્યો, આ મગજનો ભાગ છે, અહીંયાથી આ ભાગ લઈ એટલે અગ્ર મગજ છે, આ વચ્ચે મધ્ય મગજ છે, અને અહીંથી આટલો ભાગ પશ્ચ મગજ છે. પશ્ચ મગજમાં આ જે ભાગ રહ્યો એ લંબ મજા છે. અને આ લંબ મજાની અંદર આ 2 જે કેન્દ્ર છે એ વિશિષ્ટ શ્વસન લયબદ્ધ કેન્દ્ર છે. આ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર છે, આ વક્ષ શ્વસન કેન્દ્ર છે. અને આ શ્વસન લયબદ્ધ કેન્દ્રની અંદર 2 કેન્દ્ર છે, ચોક્કસ ચેતાકોષોનો સમૂહ છે, જે શ્વાસની પ્રક્રિયાના નિયમન સાથે સંકળાયેલા છે. તો અહીંયા જે આપણને આ દેખાય છે એ ખરેખર ઇન્સ્પાયરેટરી સેન્ટર છે, એટલે એ શ્વાસ કેન્દ્ર તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ જે રહ્યું વક્ષ શ્વસન કેન્દ્ર, એને એક્સપાયરેટરી સેન્ટર કહેવાય, ઉચ્છ્વાસ કેન્દ્ર તરીકે ઓળખી શકીએ. તો આમ ખરેખર આ બંને કેન્દ્રો છે ને એક સાથે શ્વસન લયબદ્ધ કેન્દ્ર કહેવાય. અને આ ઉપરાંત સામાન્ય રીતે ડોર્ઝો રેસ્પિરેટરી સેન્ટર કહેવાય, અને આને વેન્ટ્રો, એટલે પૃષ્ઠ શ્વસન કેન્દ્ર અને વક્ષ શ્વસન કેન્દ્ર. અને આ બંને કેન્દ્રો અથવા તો આ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે એ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાની લયબદ્ધતાને જાળવે છે. હવે કેવી રીતે જાળવે છે એ લયબદ્ધતાને, એની આપણે વાત કરવી છે. પણ જો જે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે, ખૂબ સમજવા જેવી વાત છે કે આ શ્વસન લયબદ્ધ કેન્દ્ર, આ જે શ્વસન લયબદ્ધ આખું જે વ્હાઇટ કલરનો પોર્શન દેખાણો ને 2 થઈને એક કેન્દ્ર કહેવાય. તો આ શ્વસન લયબદ્ધ કેન્દ્ર છે મુખ્ય શ્વસનના નિયમન, પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર. કેવી રીતે? અહીંયા જે આ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર છે, પૃષ્ઠ શ્વસન કેન્દ્ર શ્વાસની ક્રિયા માટે જવાબદાર છે. અને આ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર છે એ સક્રિય હોય ત્યારે શ્વાસની પ્રક્રિયા થાય. પણ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાની લયબદ્ધતા આપણા શરીરમાં જાળવવામાં મહત્વનો ભાગ ભજવે. તમે સમજો, આપણા શરીરમાં જે શ્વાસની પ્રક્રિયા થાય છે ને, એ શ્વાસની પ્રક્રિયાનો સમયગાળો 2 સેકન્ડનો છે. અને ઉચ્છ્વાસની પ્રક્રિયા છે એનો સમયગાળો છે એ 3 સેકન્ડનો છે. અને એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ 2 ભેગી કરીને 5 સેકન્ડની પ્રક્રિયા થાય. તો દરેક વખતે આ ટાઈમ ઇન્ટરવલને મેન્ટેન કરે છે. સામાન્ય રીતે આ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર છે, પૃષ્ઠ શ્વસન કેન્દ્ર શ્વાસની ક્રિયા દરમિયાન ઉત્તેજિત થાય અને આપણા કેટલાક સ્નાયુઓ જે ઉરસ ગુહાના કદમાં વધારો કરે, ફેફસાના કદમાં વધારો કરે અને ફેફસાનું દબાણ વધારે, એવા સ્નાયુના સંકોચનને પ્રેરે. સામાન્ય શ્વાસની પ્રક્રિયામાં ઉરોદર પટલના સ્નાયુનું સંકોચન થાય, એટલે આ ઉરોદર પટલના સ્નાયુના સંકોચનને પ્રેરે. આ ઉપરાંત પાછળી પિંજરની અંદર બાહ્ય આંતરપાછળી સ્નાયુ છે, એ બાહ્ય આંતરપાછળી સ્નાયુઓના સંકોચનને પ્રેરે છે.
એટલે ઉરસ ગુહા બહારની તરફ ધકેલાય છે, એટલે પૃષ્ઠવક્ષ બાજુએ ઉરસ ગુહાના કદમાં વધારો થાય અને ઉરોદર પટલ નીચે તરફ ખેંચાય છે, ચપટો બને છે, એટલે ઉપર નીચે એટલે આપણે એમ કહીએ અગ્ર અને પશ્ચ તરફ ઉરસ ગુહાના કદમાં વધારો થાય અને આમ ફેફસાનું પોલાણ મોટું થાય છે. સમજાણો વસ્તુ? તો આ સામાન્ય રીતે સક્રિય થાય એ તો 2 સેકન્ડ માટે સક્રિય રહે. ઉરોદર પટલના સ્નાયુઓ અને બાહ્ય આંતરપાસળીના સ્નાયુનું સંકોચન પ્રેરે અને એ નિષ્ક્રિય થઈ જાય એટલે ઓટોમેટિક સંકોચન પામેલા સ્નાયુનું શિથિલન થાય અને પાછું એ ઉચ્છ્વાસની સામાન્ય ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન આ શ્વસન લયબદ્ધ કેન્દ્ર નિષ્ક્રિય હોય છે. એટલે કે વક્ષ શ્વસન કેન્દ્ર પણ કામ કરતું નથી. પૃષ્ઠ શ્વસન કેન્દ્ર પેલી 2 સેકન્ડ સક્રિય થઈ અને આ સ્નાયુઓના સંકોચનને પ્રેરે અને શ્વાસની ક્રિયાને પ્રેરે, પણ પછીની 3 સેકન્ડ એ નિષ્ક્રિય હોય અને આ વક્ષ શ્વસન કેન્દ્ર પણ નિષ્ક્રિય હોય. એટલે સામાન્ય ઉચ્છ્વાસ ક્રિયા દરમિયાન આ શ્વસન લયબદ્ધ કેન્દ્ર છે એ નિષ્ક્રિય હોય, પણ સામાન્ય શ્વાસની ક્રિયા દર 2 આમ તમે સમજી લો અહીંયા સામાન્ય રીતે 5 સેકન્ડમાં પહેલી 2 સેકન્ડ છે એ 2 સેકન્ડ આ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર છે એ સક્રિય થઈ અને શ્વાસની ક્રિયાને પ્રેરે છે. તો આ રીતે આ શ્વસન કેન્દ્ર છે એ કામ કરતા હોય છે. આ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાની લયબદ્ધતામાં એનો ફાળો છે જ, પણ અગત્યની વાત એ છે કે એક્સપાયરેટરી સેન્ટરનું કાર્ય ક્યારે? જ્યારે દબાણપૂર્વક ઉચ્છ્વાસની પ્રક્રિયા થતી હોય અથવા ઝડપી શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય અને દબાણપૂર્વક ઉચ્છ્વાસની ક્રિયા કરવી, ત્યારે આ કેન્દ્ર ઉત્તેજિત થાય અને એ કેન્દ્ર ઉત્તેજિત થાય અને આંતરપાસળી સ્નાયુનું સંકોચન પ્રેરે, ઉરસ ગુહાને અંદર તરફ ખેંચે, ફેફસા ઉપર દબાણ વધે, ઉરસ ગુહા અથવા તો પાસળી પિંજરનું પોલાણ ઘટે અને પરિણામે ઉચ્છ્વાસની પ્રક્રિયા વધારે ઝડપથી થઈ શકે અને વધારે માત્રામાં થાય, ત્યારે આ સક્રિય થાય. હવે આખો આપણે એક ચાર્ટ મારફતે સમજીએ. સામાન્ય રીતે મગજની અંદર તમે સમજી લો આ લયબદ્ધ શ્વસન કેન્દ્ર છે, આ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર, વક્ષ શ્વસન કેન્દ્ર છે. આ 2 કેન્દ્રો છે એ કઈ ક્રિયા સાથે સંકળાયેલા છે? જો આ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર છે એ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર એ સામાન્ય રીતે શ્વાસની પ્રક્રિયા જે 2 સેકન્ડ માટે થાય છે એ દરમિયાન એ સક્રિય થાય, ઉત્તેજિત થાય અને એ ચેતા મારફતે ઉત્તેજના છે ઉરોદર પટલના સ્નાયુ અને બાહ્ય આંતરપાસળી સ્નાયુઓને પહોંચાડે. આ ઉરોદર પટલના સ્નાયુમાં ઉત્તેજના પહોંચાડે એટલે ઉરોદર પટલનો જે ઉરોદર પટલ આમ ડોમ આકારનો હતો અથવા તો આમ ઘુમટ આકારનો હતો એ ચપટો થશે અને આ પાસળી પિંજર છે એ પાસળી પિંજર અથવા તો આ જે બાહ્ય પાસળીઓ છે એ પાસળીઓ ધીમે ધીમે બહાર તરફ ખસશે અને ઉરોદર પટલ આમ ચપટો થશે એટલે અંદરનું પોલાણ વધે છે. તો એ સંવેદના ક્યાંથી આવે છે? પૃષ્ઠ શ્વસન કેન્દ્ર મારફતે, શ્વસન લયબદ્ધ કેન્દ્રો મારફતે. અને એ 2 સેકન્ડ માટે ઉત્તેજના આવે છે ત્યાં સુધી સ્નાયુનું સંકોચન થશે, અંદરનું પોલાણ થશે એટલે શ્વાસની ક્રિયા થશે અને એ 2 સેકન્ડ પછી 3 સેકન્ડ માટે આ નિષ્ક્રિય થઈ જાય. અને વક્ષ શ્વસન કેન્દ્ર તો નિષ્ક્રિય છે, સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન આ બંને કેન્દ્ર નિષ્ક્રિય છે એટલે વળી પાછા આ સ્નાયુઓ છે શિથિલન પામે ને મૂળ સ્થિતિમાં આવે અને એટલે ફેફસા ઉપર દબાણ વધે અને ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય. પણ આ ટાઈમ ઇન્ટરવલને મેન્ટેન કરવા માટે એક મહત્વનું બીજું કેન્દ્ર આવેલું છે, એ છે અહીંયા શ્વસન કેન્દ્ર જે પોન્સ વેરોલાયમાં આવેલું છે. એને શ્વાસ ચાલક કેન્દ્ર અથવા તો શ્વસન કેન્દ્ર તરીકે ઓળખવામાં અથવા તો ન્યુમેટેક્સિક સેન્ટર કહેવામાં આવે છે. શ્વાસ ચાલક કેન્દ્ર અને શ્વાસ ચાલક કેન્દ્ર છે એ આ લયબદ્ધ કેન્દ્ર છે ને ટાઈમ ઇન્ટરવલને મેન્ટેન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો જો મગજના પોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું છે અને જે શ્વાસ અનુચલન કેન્દ્ર કહેવામાં આવે, શ્વાસ ચાલક કેન્દ્ર અથવા શ્વાસ અનુચલન કેન્દ્ર, ન્યુમોટેક્સિક કેન્દ્ર કહેવામાં આવે છે, જે શ્વસનની લયબદ્ધ કેન્દ્રના કાર્યનું નિયમન કરે છે. એટલે જે અહીંયા આ લયબદ્ધ કેન્દ્રો છે એ લયબદ્ધ કેન્દ્રના કાર્યનું નિયમન આ શ્વાસ અનુચલન કેન્દ્ર દ્વારા થાય, ન્યુમોટેક્સિક કેન્દ્ર દ્વારા થાય છે. એટલે અહીંયા ચોક્કસ ટાઈમ ઇન્ટરવલની અંદર તમને સમજી લો 5 સેકન્ડની અંદર શ્વાસ અને ઉચ્છ્વાસનું એક ચક્ર પૂરું થાય તો એમાં પહેલી 2 સેકન્ડ છે એ 2 સેકન્ડ માટે આ પૃષ્ઠ શ્વસન કેન્દ્રને ઉત્તેજિત કરી સક્રિય રાખવાનું એટલે ટાઈમ ઇન્ટરવલને મેન્ટેન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પણ જ્યારે ઝડપી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને કરવી છે ત્યારે આ શ્વાસ અનુચલન કેન્દ્ર છે એ ઝડપથી પ્રક્રિયા કરાવે અને ઝડપથી ઉત્તેજિત થાય અને ખૂબ જ ઓછા સમયમાં સંવેદનાઓ છે એ પૃષ્ઠ શ્વસન કેન્દ્રને આપે અને એટલે એ ઝડપથી શ્વાસની પ્રક્રિયા થાય અને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. તો શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાના દરમાં વધારો ઘટાડો છે એ
શ્વસન અનુબંધ અથવા શ્વસન અનુચલન કેન્દ્ર મારફતે થાય. જે લયબદ્ધ કેન્દ્રના કાર્યનું નિયમન કરે છે, એના ટાઈમમાં વધઘટ કરવાની પ્રક્રિયાને પ્રેરે છે. એ શ્વાસની પ્રક્રિયાના સમયને ઘટાડે છે અને શ્વાસની પ્રક્રિયાનો સમય ઘટાડે અને સાથે સાથે આ જ્યારે શ્વસન અનુચલન કેન્દ્ર સક્રિય થાય ત્યારે આ વક્ષ શ્વસન કેન્દ્રો એટલે વક્ષ બાજુ આવેલા જે શ્વસન લયબદ્ધ કેન્દ્ર છે એ પણ સક્રિય થાય અને એ ઝડપી ઉચ્છ્વાસની પ્રક્રિયાઓને પણ પ્રેરે છે અને શ્વાસની ક્રિયા છે એનો ગાળો ટૂંકો કરે છે. એટલે સમજાણું, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ શ્વાસ અનુચલન કેન્દ્ર છે મહત્વનો ભાગ ભજવે છે. અને એટલે કીધું છે કે આ કેન્દ્રો છે એ કેન્દ્રો છે શ્વસન અનુચલન કેન્દ્ર, એ લયબદ્ધ કેન્દ્રનું પણ નિયમન કરે છે અને લયબદ્ધ કેન્દ્રની અંદર ચોક્કસ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાનો જે સમયગાળો છે એ સમયગાળાને ઘટાડે છે અને ઓછા સમયમાં ઉત્તેજના મોકલે છે. એટલે કુલ સમય 2 અને 3 આમ 5 સેકન્ડનો લાગતો હતો તો એ શ્વાસનો સમયગાળો ઘટાડી દે, 1 સેકન્ડ કરી નાખે. ઉચ્છ્વાસનો સમયગાળો 1.5 સેકન્ડનો કરી નાખ્યો તો શ્વાસ અને ઉચ્છ્વાસનો કુલ સમયગાળો 2.5 સેકન્ડ થઈ જશે. સમજાણે વાત? તો આવી રીતે ખાસ કરીને ખરેખર શ્વાસ અનુચલન કેન્દ્ર કયો ગાળો ઘટાડે? શ્વાસની પ્રક્રિયાનો. જ્યાં સુધી શ્વસન કેન્દ્ર છે એ પૃષ્ઠ શ્વસન કેન્દ્ર સક્રિય રહે ત્યાં સુધી સ્નાયુનું સંકોચન રહે. એટલે એનો સમયગાળો 2 સેકન્ડ સુધી સક્રિય રહે તો તેની જગ્યાએ 1 સેકન્ડ રહે. એટલે શ્વાસની પ્રક્રિયા 1 સેકન્ડ થાય, 1 સેકન્ડમાં મોટા જથ્થામાં શ્વાસ આવે અને તરત જ ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય અને ઉચ્છ્વાસ પણ ઝડપી થાય, દબાણપૂર્વક કરવામાં આવે કારણ કે વક્ષ શ્વસન કેન્દ્ર પણ સક્રિય થઈ ગયા અને એટલે આમ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા ઝડપી થાય એટલે એનું ચક્ર છે ઓછી સેકન્ડમાં પૂરું થાય એટલે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાના દરમાં વધારો થાય છે. તો આમ શ્વસન અનુચલન કેન્દ્ર અથવા શ્વાસ અનુચલન કેન્દ્ર એ શ્વસન લયબદ્ધ કેન્દ્રના કાર્યનું નિયમન કરી અને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાના દરમાં ફેરફાર પ્રેરે છે. તો આમ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાનું નિયમન થાય છે આપણા ચેતાતંત્ર દ્વારા અને આ ચેતાતંત્રની અંદર મગજમાં આ 2 પ્રકારના કેન્દ્રો આવેલા છે અને એની અંદર એક લયબદ્ધ કેન્દ્ર જ્યાં પણ 2 છે, એક પૃષ્ઠ શ્વસન કેન્દ્ર અને વક્ષ શ્વસન કેન્દ્ર અને આ ઉપરાંત શ્વાસ અનુચલન કેન્દ્ર. અનુચલન કેન્દ્રમાં અહીંયા ન્યુમોટેક્સિક અને એપન્યુસ્ટિક સેન્ટર ત્યાં પણ 2 કેન્દ્રો આવેલા છે, ન્યુમોટેક્સિક અને એપન્યુસ્ટિક સેન્ટર. એ એકબીજાને સામાન્ય રીતે પ્રતિવર્તી તરીકે એક આપણે કેમ જનરલી કહેતા હોય એક લીવર જે બીજું બ્રેક મારે એવા કાર્યો આ બંને કેન્દ્રો દ્વારા થતા હોય છે. પણ આમ શ્વસન પ્રક્રિયા છે એની લયબદ્ધતા, એનું સંતુલન, એની સ્થિરતા છે એ જળવાય છે. ઓકે, પણ આ કેન્દ્રોને ખબર કેમ પડશે કે ભાઈ અત્યારે આપણા શરીરને વધારે ઝડપથી શ્વાસોચ્છ્વાસ કરવાની જરૂર છે, અત્યારે આપણું શરીર આરામમાં છે, ધીમે શ્વાસોચ્છ્વાસ કરશે તો ચાલશે? એની ખબર કેમ પડશે? તો એની ખબર સામાન્ય રીતે રુધિર અને આપણા મગજની અંદર જે મસ્તિષ્ક મેરુજળ છે એટલે કે જે દેહ પ્રવાહી છે, આપણું શરીર પ્રવાહી છે, એટલે કે આપણા શરીરમાં રહેલું પ્રવાહી, દેહ પ્રવાહી, દેહ જળ, એની અંદર ખરેખર PCO2 ની માત્રા શું છે, હાઇડ્રોજન આયન શું છે અને PO2 શું છે, એમાં મુખ્ય આ 2 ઘટકો એની ચકાસણી કરવામાં આવે. રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ કેટલું છે, રુધિરમાં H+ આયનની સાંદ્રતા કેટલી છે, જો કાર્બન ડાયોક્સાઇડ વધારે હશે તો H+ ની માત્રા વધી જશે, PO2 કેટલું છે, આની ચકાસણી કરીને એ મેસેજ સામાન્ય રીતે આ કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે અને આ કેન્દ્રો એને આધારે ઉત્તેજિત થાય છે. તો આવું નક્કી કોણ કરે છે? તો એવા આપણા શરીરની અંદર મગજમાં અને કેટલીક રુધિર વાહિનીઓમાં એવા વિશિષ્ટ પ્રકારના ગ્રાહી કેન્દ્રો છે અને એ સંવેદનાગ્રાહી કેન્દ્રો પણ શેની સંવેદના ગ્રહણ કરે? અરે ભાઈ, રુધિરમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડની માત્રા પ્રત્યે સંવેદનશીલ છે કે ભાઈ રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ છે એનું આંશિક દબાણ કેટલું છે, વધુ છે કે ઓછું છે? અરે રુધિરમાં H+ ની સાંદ્રતા શું છે, વધુ છે કે ઓછી છે? અરે રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે, વધુ છે કે? એને નક્કી કરી શકે છે એવા સંવેદનાગ્રાહી ઘટકો આવેલા છે આપણા શરીરની અંદર. ચોક્કસ ભાગમાં રુધિર વાહિનીઓ અને મગજના ભાગમાં આવા સંવેદનાગ્રાહી ઘટકો આવેલા છે, સંવેદનાગ્રાહકો આવેલા છે, એવા ચોક્કસ રિસેપ્ટર આવેલા. આ રિસેપ્ટરો, આ સંવેદનાગ્રાહી ઘટકો આ સંવેદનાને ગ્રહણ કરે કે ભાઈ રુધિરમાં PCO2 વધી ગયું છે, એનો મતલબ કે શરીરને ઓક્સિજનની જરૂરિયાત વધારે છે તો જ કાર્બન ડાયોક્સાઇડની માત્રા એમાં વધી છે.
અથવા તો શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી, એટલે કાંઈક એવી વ્યવસ્થા કરો કે વધુ જથ્થામાં પૂરતો ઓક્સિજન મળે. તો આ સંવેદનાગ્રાહી ઘટકો ઉત્તેજિત કરે છે આ કેન્દ્રોને, અને આ કેન્દ્રો ઉત્તેજિત થઈ અને આખી શ્વસનની લયબદ્ધતાનું નિયમન કરે છે. તો આ લયબદ્ધતા કેન્દ્રની પાસે જો હવે લયબદ્ધતા કેન્દ્ર ક્યાં આવેલું? તો કે લયબદ્ધતા કેન્દ્ર શ્વસન લંબ મજામાં, લયબદ્ધતા કેન્દ્ર લંબ મજામાં આવેલ છે. અને જ્યારે શ્વાસ અનુચલન કેન્દ્ર છે એ પોન્સ વેરોલાયમાં અથવા તો પોન્સના ભાગમાં આવેલ છે. તો હવે આ જે લયબદ્ધ કેન્દ્ર છે, શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે, એની નજીકમાં એટલે કે લંબ મજાના ભાગમાં પૃષ્ઠ બાજુએ એક રસાયણ સંવેદી વિસ્તાર આવેલા છે, જો કીમો સેન્સિટિવ અથવા કીમો રિસેપ્ટર કહેવામાં આવે. લંબ મજાની અંદર આપણા મગજમાં નાના મગજનો ભાગ જેને કહેવાય એ લંબ મજામાં પૃષ્ઠ બાજુએ એક રસાયણ સંવેદી કેન્દ્રો અથવા કીમોસેન્સિટિવ વિસ્તાર આવેલો હોય છે. અને આ કીમોસેન્સિટિવ વિસ્તાર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયનની સાંદ્રતા પ્રત્યે અતિ સંવેદી હોય છે. એટલે લંબ મજાનો જે ભાગ આપણે કીધું ને, આ લંબ મજાના ભાગમાં અહીંયા એવા કોષો છે અને એવા ચોક્કસ પ્રકારના રસાયણો પ્રત્યે સંવેદી હોય છે. હવે જ્યારે મગજની અંદર કયું પ્રવાહી ફરે છે? તો કે મગજની અંદર તમને ખબર છે મસ્તિષ્ક મેરુજળ હોય. આ મસ્તિષ્ક મેરુજળ ત્યાં રુધિર સીધું ન પહોંચેલું હોય, તો રુધિરમાંથી જુદું પડેલું પ્રવાહી મસ્તિષ્ક મેરુજળ, અને આ મેરુજળ છે એ પ્રવાહી છે. એ પ્રવાહીની અંદર PCO2 કેટલું છે, એ પ્રવાહીમાં હાઇડ્રોજનની સાંદ્રતા શું છે, આ સંવેદી કોષો એ નક્કી કરે. એટલે આ કોષોના સંપર્કમાં આ પ્રવાહી આવે મસ્તિષ્ક મેરુજળ. મગજને બધા જ પોષક તત્વો પૂરા પાડે, ઓક્સિજન પૂરું પાડે એ પ્રવાહી, રુધિરમાંથી છૂટું પડેલું પ્રવાહી મસ્તિષ્ક મેરુજળ. આ મસ્તિષ્ક મેરુજળ આ રસાયણ સંવેદી કોષોના સંપર્કમાં હોય, અને એ રસાયણ સંવેદી કોષો આ મેરુજળમાં PCO2 ની માત્રા શું છે એને નક્કી કરે, હાઇડ્રોજનની માત્રા શું છે. જો આ મસ્તિષ્ક મેરુજળમાં PCO2 વધુ જોવા મળે, જો આ મસ્તિષ્ક મેરુજળમાં હાઇડ્રોજનની સાંદ્રતા વધુ જોવા મળે, તો આ રસાયણ સંવેદી કોષો સક્રિય થાય. એટલે જો આવા પદાર્થો એટલે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની વૃદ્ધિથી આ કેન્દ્ર સક્રિય થાય. અને જે લયબદ્ધ કેન્દ્ર છે એ લયબદ્ધ કેન્દ્રને એ મેસેજ પહોંચાડે છે. કોણ? આ રસાયણ સંવેદી કેન્દ્રો. અને જેથી આ લયબદ્ધ કેન્દ્રો છે, લયબદ્ધ કેન્દ્રને સંકેત પ્રાપ્ત થવાથી એ શ્વસન પ્રક્રિયામાં જરૂરી ફેરફાર કરે, એમાં વધઘટ કરી અને એ શરીરની જરૂરિયાત મુજબ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં બદલાવ આવે. તો આમ શ્વાસનો દર, શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા, શ્વસનની પ્રક્રિયાના દરમાં વધારો ઘટાડો કરવો કે નહીં એ અહીંથી નક્કી થાય છે. તો આ પ્રકારના રસાયણ સંવેદી કેન્દ્ર મગજમાં છે. મગજ ઉપરાંત આવા કેન્દ્રો આપણી રુધિર વાહિનીઓમાં પણ આવેલા છે, અને જેને કીમો રિસેપ્ટર ધરાવતા કેન્દ્ર કહેવામાં આવે છે. તો આ ક્યાં આવેલા છે આવા કેન્દ્રો? તો આવા કેન્દ્રો સામાન્ય રીતે મહાધમની કમાન અને ગ્રીવા ધમની સાથે જોડાયેલ હોય છે. હવે તમને ખબર છે કે આપણા હૃદય છે એ હૃદયમાંથી અહીંયાથી જે મહાધમની કમાન નીકળે છે, આમ આ મહાધમની કમાન અને એમાંથી આમ શાખાઓ નીકળે, આ ગ્રીવા ધમની નીકળે, એને કેરોટીડ આર્ટરી કહેવાય, કેરોટીડ આર્ટરી. તો આ જે ગ્રીવા ધમની છે ને એ ગ્રીવા ધમનીની અંદર પણ આવા રસાયણ સંવેદી કેન્દ્રો આવેલા છે. આ ઉપરાંત મુખ્ય ધમની અને મહાધમની કહે છે, આ જે ભાગ છે મુખ્ય એરોટા. તો આ મહાધમનીના પોલાણમાં પણ આવા રસાયણ સંવેદી કેન્દ્રો આવેલા છે. એટલે મહાધમની કમાન અને આ બે ગ્રીવા ધમની અથવા તો એક જોડ ગ્રીવા ધમનીમાં આવા રસાયણ સંવેદી કેન્દ્ર આવેલા છે. આ સંવેદી કેન્દ્રો કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની સાંદ્રતાના ફેરફારને ઓળખી શકે છે. પણ આ રુધિર વાહિનીમાં આવેલા કેન્દ્રો છે એ અંશત માત્રામાં PO2 ના આંશિક દબાણને પણ તે ઓળખી શકે છે, એના પ્રત્યે પણ સંવેદી હોય છે. મગજમાં આવેલા કેન્દ્રો મુખ્યત્વે PCO2 અને H+ ની સાંદ્રતાના ફેરફારને ઓળખે, પણ આ ધમનીઓમાં આવેલા કીમો રિસેપ્ટર છે અંશત PO2 છે, આનું દબાણ જો નીચું જાય, PCO2 નું દબાણ ઊંચું જાય અને હાઇડ્રોજનની સાંદ્રતામાં વધારો થાય, તો આ ધમનીમાં આવેલા આ જે રસાયણ સંવેદી કેન્દ્રો છે અથવા તો કોષો છે ઉત્તેજિત થાય, અને ઉત્તેજિત થઈ અને ફરી પાછા આ મેસેજ સંકેતો એ સામાન્ય રીતે
લયબદ્ધ કેન્દ્ર છે એ ત્યાં સુધી સંકેતોને પહોંચાડે અને એ જરૂરિયાત મુજબ એમાં ફેરફારો થાય અને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાના દરમાં ફેરફાર થાય. તો આ પણ આવી જ રીતે કાર્ય કરે. એટલે અહીંયા CO2 અને H+ ની સાંદ્રતાના ફેરફારોને ઓળખી અને તે ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે જરૂરિયાત મુજબ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને ધીમી કરવી કે વધારવી, તો એની લયબદ્ધતા કેન્દ્રને તે આવશ્યક સંકેતો પહોંચાડે છે. કોણ? તો કે આ રસાયણ સંવેદી રચનાઓ ક્યાં આવેલી છે? તો કે મહાધમની કમાન અને ગ્રીવાધમનીમાં. તો જે મગજના સંવેદી કેન્દ્રો છે એવી જ રીતે રુધિરવાહિનીમાં સંવેદી કેન્દ્રો છે અને આ સંવેદી કેન્દ્રો છે એ યોગ્ય જો PCO2 ની માત્રા ઊંચી અને હાઇડ્રોજનની માત્રા ઊંચી છે તો એ એવું સમજે છે કે શરીરને ઓક્સિજનની જરૂરિયાત વધારે છે અને ઓક્સિજનની ઘટ છે અને એટલે એ પ્રકારે એ શ્વસન કેન્દ્ર લયબદ્ધ કેન્દ્રને ઉત્તેજિત કરી અને શ્વાસની પ્રક્રિયા શ્વાસોચ્છ્વાસના દરમાં વધારો કરે. અને જો એને એવું લાગે કે હવે PCO2 નું આંશિક દબાણ ઘટ્યું છે, H+ ની સાંદ્રતા ઘટી છે અને PO2 ઊંચો છે, તો સામાન્ય રીતે એ સંકેતો એ પ્રકારે મોકલશે શ્વાસ અનુચલન કેન્દ્ર અને લયબદ્ધ કેન્દ્રમાં કે જેને કારણે શ્વાસોચ્છ્વાસનો દર ઓછો થશે. તો આમ જરૂરિયાત મુજબ વધારો અને ઘટાડો છે એ પ્રેરી શકાય છે અને એના માટે અગત્યના રસાયણ સંવેદી કેન્દ્ર એ નાના મગજ એટલે કે લંબ મજામાં અને આ ઉપરાંત મહાધમની કમાન અને ગ્રીવાધમનીમાં આવેલા છે. પણ આ શ્વસન સંવેદી કેન્દ્રો મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને H+ ની સાંદ્રતાને આઈડેન્ટિફાઈ કરે છે, ઓળખે છે. પણ ઓક્સિજનને આંશિક દબાણની અસર ઓછી થાય છે. સૌથી વધારે અસર કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ અને H+ ની સાંદ્રતાની થાય છે શ્વાસોચ્છ્વાસની નિયમનની પ્રક્રિયામાં અને રસાયણ સંવેદી કેન્દ્રો પર. ખ્યાલ આવ્યો તમને? તો આ પ્રમાણે શ્વસનની પ્રક્રિયા છે એનું નિયમન થાય છે, એની તાલબદ્ધતા અને નિયમિતતા થતી જોવા મળે છે. તો આપણને બહુ સ્પષ્ટ કીધું છે ટેક્સ્ટબુકમાં, જો શ્વસનની લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી, ખૂબ ઓછા પ્રમાણમાં. પણ કેટલીક રેફરન્સ બુકમાં તમને જોવા મળશે કે રુધિરવાહિનીમાં આવેલા કિમો રિસેપ્ટર અથવા રસાયણ સંવેદી કેન્દ્રોમાં સૌથી પહેલાં PCO2 H+ ની સાંદ્રતા અને PO2 છે એના આંશિક દબાણ ઉપર પણ અથવા તો ઓક્સિજનના આંશિક દબાણ ઉપર પણ એ નિર્ભર છે અથવા તો એના પ્રત્યે પણ સંવેદી છે, એવું ક્યાંક રેફરન્સ બુકમાં જોવા મળશે. પણ આપણે મહત્વની લાઈન આપણા માટે આ છે કે શ્વસનની લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા એટલી નોંધનીય નથી. સૌથી વધારે ભૂમિકા કાર્બન ડાયોક્સાઇડની માત્રાની છે, કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણની છે અને હાઇડ્રોજનની સાંદ્રતાની છે. તો હવે દોસ્તો આપણે વાત કરીએ શ્વસન તંત્રને લગતી કેટલીક અનિયમિતતાઓ. તો શ્વસન તંત્રને લગતી ઘણી બધી અનિયમિતતાઓ છે. હવે કેટલાક શ્વસન તંત્ર સંબંધિત રોગો છે એ ચેપને કારણે થાય, ઇન્ફેક્શનને કારણે થાય. કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે, વાયરસનું ઇન્ફેક્શન છે, શરદીથી લઈ અને ન્યુમોનિયા સુધીના રોગો છે જે બેક્ટેરિયા કે એના ચેપને લઈને થાય છે, વાયરસના ચેપને લઈને થાય છે. અને તાજું આપણને ખબર, કોરોના વાયરસના ચેપને લઈને રોગ થાય ને એને કારણે ન્યુમોનિયા થઈ જાય છે, ફેફસા ભરાઈ જાય છે. આ શ્વસન તંત્ર સંબંધિત ચેપી રોગો છે જેની આપણે અત્યારે બહુ વધારે ડિટેલમાં વાત કરવાના નથી. આ ઉપરાંત કેટલીક ખામી અને કેટલીક ઉણપને કારણે થાય છે. મોટા ભાગના એનિમિયા જનીનિક ખામીને કારણે પણ થઈ શકે છે, થેલેસેમિયા, સિકલ સેલ એનેમિયા. અને આ ઉપરાંત વિટામિન B12 જેવા વિટામિન્સ અથવા B1 B2 જેવા કેટલાક વિટામિન્સની ખામી છે. વિટામિન B કોમ્પ્લેક્સની ઉણપને કારણે આપણા રક્તકણ પરિપક્વ નથી બનતા અને એને કારણે પણ ઘણીવાર એનેમિયા થાય છે. એટલે આવી રીતે પણ કેટલાક શ્વસન તંત્ર સંબંધિત રોગો થાય છે. આ ઉપરાંત કેટલાક વ્યવસાય સંબંધિત છે, કેટલાક એલર્જીને કારણે છે. તો આવી કેટલીક સામાન્ય અનિયમિતતાઓની આપણે વાત કરીએ તો શ્વસન તંત્રની અનિયમિતતાની વાત કરીએ એમાં સૌથી પહેલી વાત કરીએ છીએ દમ અથવા તો અસ્થમા. દમ અથવા અસ્થમા એક પ્રકારે એલર્જી પ્રેરક ઘટકોને કારણે થતો રોગ છે, એલર્જન્સને કારણે થતો રોગ છે. શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓમાં એકદમ બળતરા થાય છે અને એના ખાસ કરીને એ રૂંધાઈ છે, સાંકડી થઈ જાય છે. ખરેખર શ્વાસ વાહિની આપણને ખબર છે કે શ્વાસ વાહિનીની દિવાલ જોઈએ તો એ સ્નાયુમય સ્તર ધરાવે છે, અંદરની બાજુ શ્લેષ્મ સ્તર છે અને એમાં સામાન્ય રીતે બહારની તરફ અને અંદરની તરફ આયામ વર્તુળી સ્નાયુ આયામ સ્નાયુ અને વર્તુળી સ્નાયુ આવેલા છે. તો હવે આમાં ઘણી વખત કોઈ એલર્જીક પદાર્થ અથવા તો એવા કેમિકલ અથવા તો એવા દ્રવ્યોની હાજરીને કારણે આ શ્વાસ નળી અને શ્વાસ વાહિકાઓ છે એના સ્નાયુઓનું જબરજસ્ત સંકોચન થાય છે, એ ફૂલાય છે અને શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓનો ભાગ સાંકડો થઈ જાય છે. જુઓ,
અને એટલે પૂરતા વાયુનું વહન થઈ શકતું નથી અને એટલે વ્યક્તિને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં ખૂબ જ તકલીફ પડે છે. દમ અને અસ્થમા આ સામાન્ય શ્વાસ વાહિની છે, આ એનું પોલાણ છે અને આ સ્નાયુઓના સંકોચનને કારણે ભેગી થઈ જાય અને શ્વાસ વાહિનીનું પોલાણ છે એ સાંકડું થઈ જાય અને ખાસ કરીને આ પ્રાથમિક દ્વિતીય શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓના ભાગ સુધીમાં આ પોલાણ વધારે સાંકડા થતા જોવા મળે છે અને એટલે વાયુની અવરજવર ખૂબ ઓછી થાય છે અને એટલે આપણા શરીરને જે પૂરતો ઓક્સિજન મળવો જોઈએ એ નથી મળતો. એક સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસમાં ટાઇડલ વોલ્યુમ જે 500 ml નું હોવું જોઈએ એ નથી રહેતું, માન 200 ml હવા જાય છે અને એટલે વ્યક્તિને પૂરતો ઓક્સિજન નથી મળતો એટલે પેશી કોષોમાં તૂટ આમ ઘટ પડે છે ઓક્સિજન અને વધુ શ્વાસ લેવાનો પ્રયત્ન કરે અને વધારે હવાને લેવા માટે ફેફસાના એના રિધમ થોડી લયબદ્ધતામાં ફેરફાર થાય એટલે ઘણી વખત દમ અથવા તો અસ્થમાવાળા વ્યક્તિ શ્વાસ કે ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન એક હવાને વધારે અંદર લે એટલે અંદર સીટી વાગે એવું થાય, આવું થાય. આ સીટી વાગે એવી સ્થિતિ સર્જાય છે અને એનું કારણ આ છે. અને આવા દમ અને અસ્થમાના વ્યક્તિ છે એ ખૂબ પીડાય એટલે એના સ્નાયુઓની ખેંચાય છે, તૂટે છે કારણ કે પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે, ઓક્સિજનની ઘટને કારણે એના હાથ પગ તૂટતા હોય છે, બેચેની અનુભવે છે, કારણ ઓક્સિજનની ઘટ. તો આ દમ અને અસ્થમા જ્યાં શ્વાસ વાહિકા અને શ્વાસ વાહિનીનું પોલાણ સાંકડું થાય છે એમાં ઇન્ફ્લામેશન, અહીંયા દાહ એટલે એમાં સોજો આવી જાય છે અને આવું ઘણી બધી એલર્જીને કારણે થાય. જે કેટલાક પદાર્થો છે એ પદાર્થો તમને કોઈ પરાગરજ અથવા અન્ય પદાર્થ છે એ આપણા શ્વાસોચ્છ્વાસની અંદર દાખલ થવાથી અને એ આપણા શરીરની અંદર આપણું પ્રતિકારક તંત્ર છે કેટલાક દ્રવ્યો મુક્ત કરે, હિસ્ટેમાઇન જેવા ઘટકો છે એ મુક્ત કરે છે, માસ્ટકોષો તૂટે, બેઝોફિલ્સ તૂટે, હિસ્ટેમાઇન જેવા દ્રવ્યો મુક્ત થાય અને એના પરિણામે હિસ્ટેમાઇન છે એ સામાન્ય રીતે આ શ્વાસ વાહિનીના સ્નાયુના એના સંકોચનને પ્રેરે છે અને એમાં ફૂલાય છે અને એના ઉપર સોજો આવે છે, ઇન્ફ્લામેશન આવે છે અને પરિણામે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં ખૂબ જ તકલીફ થાય. આ દમ છે, આ અસ્થમા છે. એમ્ફીસેમા આ પણ એક શ્વસન તંત્ર સંબંધિત અનિયમિત. એમ્ફીસેમા છે એ સામાન્ય રીતે એક ક્રોનિક વારંવાર ઉથલો મારતા બ્રોન્કાઇટિસને કારણે થતો રોગ છે. બ્રોન્કાઇટિસ એટલે ગળામાં સતત બળતરા. જો આઇટિસ પાછળ આવે ને એટલે જે તે અંગ હોય ને એમાં શું બ્રોન્ક્યો, બ્રોન્કાઇલ, તો આ બ્રોન્ક્યુલ શ્વાસ નળીને લગતી વાત છે. શ્વાસ વાહિકાઓ, તો આ બ્રોન્કાઇટિસ શ્વાસ નળી અને શ્વાસ વાહિકામાં સોજો આવી જાય. કેમ તો કે ખાસ કરીને કોઈ ઇન્ફેક્શન લાગે છે બેક્ટેરિયાની કે નહીં અને એને કારણે એના ચેપને કારણે સતત સોજો આવી જાય છે. તો આવું વારંવાર થાય અને આવું એને કારણે એમ કરતાં ફેફસા છે, ફેફસાના વાયુ કોષ્ઠની અંદર ગંભીર નુકસાની આવે છે અને કાયમી નુકસાની થઈ જાય છે અને પરિણામે આ એમ્ફીસેમા જેવા રોગો થાય છે. એટલે ક્રોનિક રોગ છે, વારંવાર થવું, બ્રોન્કાઇટિસ કે એવા રોગો થાય, લાંબા સમય સુધી થાય અને એના પરિણામે એમ્ફીસેમા પરિણમે છે અને એમ્ફીસેમાની અંદર વાયુકોષની દિવાલને નુકસાન થાય છે અને વાયુકોષની દિવાલને નુકસાન થાય છે એટલે શું થાય છે? સામાન્ય રીતે જો આ સ્થિતિ થઈ જાય, આ વાયુકોષ છે એ ફૂલાયેલા અને પહોળા હોય, એની સ્થિતિસ્થાપકતા જતી રહે છે અને ખાસ કરીને અંતિમ શ્વાસ વાહિકાઓ પછી જે શ્વસન શ્વાસ વાહિકાઓની જે વાયુકોષ્ઠને લગતી જે નલિકાઓ છે એ નલિકાઓ છે એ બરડ થઈ જાય છે, એની અંદર જે સંયોજક પેશી હતી એની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને આ વાયુકોષ્ઠ છે એ વાયુકોષ્ઠની પણ એની અંદર સંયોજક પેશીને લઈને જે સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જાય એટલે આની અંદર સામાન્ય રીતે હવા અંદર આવી અને પછી ફેફસા ઉપર દબાણ આવે, એ દબાણ આવે ને જે હવા બહાર જવી જોઈએ તો આ નલિકા ફૂલાય નહીં અને એને કારણે પૂરતી હવામાં ધકેલાય નહીં એટલે ઘણી વખત વાયુકોષ્ઠની સપાટી તૂટે છે, ડેમેજ થઈ જાય છે અને વાયુકોષ્ઠની સપાટીઓ તૂટે છે, ડેમેજ થઈ જાય એટલે વાયુનું વિનિમય થઈ શકતું નથી. એટલે એમ્ફીસેમાને કારણે એની શ્વસન સપાટીય વિસ્તાર ઓછો થાય છે કારણ કે વાયુકોષની દિવાલો ડેમેજ પામે છે, નુકસાન પહોંચે છે. કારણ કે કેટલીક શ્વસન શ્વાસ વાહિકાઓ અને વાયુકોષની નલિકાઓ છે એ નલિકાઓના પોલાણ સાંકડા અને એની સ્થિતિસ્થાપકતા ઘટવાને કારણે ખાસ કરીને ઉચ્છ્વાસ દરમિયાન હવા ધકેલાતી નથી અને કેટલીક હવા ભરી રહી આમાં અને થોડુંક દબાણ. હવે જ્યારે પાંસળી પિંજર અંદર આવે ત્યારે વાયુકોષ્ઠ ઉપર દબાણ વધે ને વાયુકોષ્ઠ ઉપર દબાણ વધે એટલે એની વાયુકોષની દિવાલ તૂટે છે, ડેમેજ થાય છે, એના કોષોને નુકસાન પહોંચે અને જે વાયુ વિનિમય માટે અયોગ્ય બને છે અને પરિણામે શ્વસન વાયુનું વિનિમય ઓછું થાય છે
અને એટલે આપણે એવું કહીએ કે અહીંયા શ્વસન સપાટીમાં ઘટાડો થાય છે અને એટલે વ્યક્તિ છે એ વ્યક્તિને ઓક્સિજનની ઘટ પડે છે. આવું થવાનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે. ઘણા કારણો છે, પણ આ બધા કારણોમાંથી એક અગત્યનું કારણ હોય તો એ ધૂમ્રપાન છે, સિગારેટ. અને આ સિગારેટ અત્યારે તમે સમજી લો માણસનો એટલો બધો શોખ, એમાંય આપણા સાયન્સવાળા વિદ્યાર્થી તો બહુ પીવો, અને વિદ્યાર્થી જીવનમાં તો કોંજાણીને શું છે ને સિગારેટ, હા સ્ટેટસ થઈ ગયું, હેલ્યો આમ કરતો હોય. પણ કેટલી નુકસાની છે તમે સમજો. આ તો એમ્ફીસેમા રોગ એક વખત થઈ ગયો એટલે એની કોઈ સારવાર જ નથી. હા તમે એને ધીમું કરી શકો, હા અમુક દવાઓ લઈ અને થોડી માટે આરામ થઈ શકે, પણ એ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ રિપેર થઈ શકતો નથી. એક વખત એમ્ફીસેમા થઈ ગયું અને ફેફસાને આવી ગંભીર નુકસાની થઈ ગઈ, વાયુકોષની દિવાલને નુકસાન થઈ ગયું, વાત પૂરું થઈ. સિગારેટથી ફેફસાને શ્વસન સંબંધિત રોગો, દમ થઈ શકે, દમ અસ્થમાની વાત કરી, એમ્ફીસેમા થાય, બ્રોન્કાઇટિસ થાય, આ ઉપરાંત ગળાને સંબંધિત કેન્સરો થાય, ફેફસાના કેન્સર થાય. અને છતાંય આ ખબર હોવા છતાંય સૌથી વધારે સિગારેટ જો વિદ્યાર્થી જીવનમાં પીવાતી હોય તો સાયન્સના સ્ટુડન્ટ. તમે કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજની બહાર વયા જાઓ, એની આસપાસની કેબિનમાં જઈને સર્વે કરો કે તમે રોજની કેટલી સિગારેટ વેચો. મેડિકલ કોલેજની આસપાસ જુઓ, ખબર નહીં આવે એને કોણ જાણે હું ટેન્શન આવી જાય. એમાંય તમે એને પૂછો ભાઈ કેમ, થોડુંક ટેન્શન હતું ને, હવે એને કોણ જાણે શેનું ટેન્શન છે, કોઈ હાક ના હું કરી દીધીશ, બોલો. એટલે આ એક સ્ટેટસ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ અને એ જીવનમાં થોડીક દેખાદેખી, ભાઈબંધોના પ્રેશર, હવે કાંઈ ન થાય, એક શર્ટ મારજો, એક શર્ટ માર, આ એક શર્ટમાં આખા પેકેટ પૂરા મીંડો કરવા. અને આજકાલના સમયમાં દીકરીઓ પાછળ નથી હો, એ કે અમે સમોવડિયું બની છે. અને મેટ્રો સિટીની અંદર તો દીકરીઓ પણ એટલી જ સિગારેટ પીવે છે, પણ ગંભીર નુકસાન કરે છે, ગંભીર નુકસાન કરે છે. અને એ કદાચ આ ઉંમરમાં ન દેખાય, પણ એ 30-35 વર્ષની ઉંમર ટેપા પછી બહુ વ્યવસ્થિત રીતે એની અસરો થાય ખબર પડે. અને આ સામાન્ય રીતે કોરોનાની અસર આ સિગારેટને બીડી પીવાવાળાને સૌથી વધારે થાય છે. લ્યો શું કરવાને, કારણ કે એના ફેફસા ઓલરેડી નબળા તો પડ્યા જ છે અને આના ઇન્ફેક્શન વધારે નબળા પાડે છે, અને એટલે શ્વસન સંબંધિત સમસ્યા વધારે સર્જાઈ જાય. ન્યુમોનિયાના રોગો સૌથી પહેલાં ધૂમ્રપાનવાળાને થાય. તો આ બધી બાબતોની અસર મેક્સિમમ થાય છે, પણ છતાંય માણસ સમજતો નથી. પણ સમજવું જોઈએ પોતાના માટે, સેલ્ફ અવેરનેસ માટેની વાત છે. અને એમ્ફીસેમાની અંદર તમે સમજી લો, હવે વ્યક્તિમાં વાયુ વિનિમય ઓછો થાય એટલે રુધિરમાં જે ઓક્સિજનનો જથ્થો જવો જોઈએ નથી જતો, એટલે પેશી કોષોને ઓક્સિજન ઘટે છે. અને આવું લાંબા સમય સુધી ઓક્સિજન ઘટતું રહે એટલે શરીરના મહત્વના 3 અંગો હૃદય, મગજ અને મૂત્રપિંડ, આને અસર પડે, આને ગંભીર નુકસાની થાય. એમ કરતાં કરતાં કિડની ખરાબ થાય, એમ કરતાં કરતાં એની કિડની ખરાબ થાય એટલે એની હૃદય ઉપર અને મગજ ઉપર અસર થાય. એટલે આમાં હતા થઈ જતાં પણ વાર ન લાગે, એમ્ફીસેમા. તો આવો દીર્ઘકાલીન લાંબા સમયનો રોગ છે અને વારંવાર ઉથલો થાય. બ્રોન્કાઇટિસનો એનો વારંવાર ઉથલો થવાથી પણ એમ્ફીસેમા થાય છે. ત્યાર પછી વ્યવસાયિક સંબંધિત કેટલીક અનિયમિતતાઓ. વ્યવસાય સંબંધિત સામાન્ય રીતે કેટલાક પ્રકારના વ્યવસાયને કારણે ફેફસાને લગતા રોગો જોવા મળે છે. કેટલાક ઉદ્યોગો જેમાં મુખ્યત્વે પથ્થર ઘસવાનું કામ થાય છે અથવા તો તોડવાનું કામ થાય છે, જ્યાં સતત ધૂળના ઝીણા ઝીણા રજકણો ઉડે છે, પાર્ટિકલ્સ ઉડે છે, જે શરીરની સુરક્ષા પ્રણાલી અને પરિસ્થિતિને સંપૂર્ણપણે પહોંચી વળતા નથી. કારણ કે એ શરીર ઉપર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં શ્વસન તંત્રમાં દાખલ થાય છે, શરીર ઉપર ચોટે છે. એટલે આપણે સતત શરીરમાં દાખલ થવાને કારણે આપણું પ્રતિકારક તંત્ર એને પહોંચી વળતું નથી સુરક્ષા માટે, અને એમ કરતાં એ શરીરમાં જમા થાય. જ્યાં પથ્થર તોડવાનું કામ હાલે, પથ્થરની કોરીઓ, ખાણ ખોદકામના કામ ચાલે છે, ત્યાં સતત ડસ્ટ ઉડે છે. આ ડસ્ટિંગને કારણે શ્વાસોચ્છ્વાસ દરમિયાન ધૂળ અને પાર્ટિકલ્સ અંદર જાય છે. હા, આપણી સિસ્ટમ પ્રમાણે ઘણું બધું નાસિકામાં વાળ ને પક્ષમલ જેવી રચનાઓ છે જે એને રોકે છે, પણ છતાં વધારે પ્રમાણમાં માત્રા હોવાથી અને સતત હોવાને કારણે આપણી શરીરની સુરક્ષા પ્રણાલી એને પહોંચી વળતી નથી. અને આ રજકણો છેક ફેફસા સુધી પહોંચે છે, અને એ રજકણ અથવા પાર્ટિકલ્સ કાંઈ પણ દ્રવ્ય ઘટકો એ ફેફસા સુધી પહોંચે અને ત્યાં જમા થાય છે. અને લાંબા ગાળે આ કણો ત્યાં એકત્રિત થવાને કારણે આપણા શ્વસન માર્ગની અંદર આવી જે પેશીઓ છે એમાં સોજો ઉત્પન્ન થાય છે, સોજાનું નિર્માણ, અને જેનાથી ફાઇબ્રોસિસ થાય. એટલે આપણે ફેફસાની અંદર આપણે જોઈ ગયા શ્વાસ નળી, અને ત્યાંથી 2 ભાગ પડે, પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીય શ્વાસવાહિની, તૃતીય, અને છેક વાયુકોષ્ઠ સુધીની નલિકાઓ. તો એની જે દિવાલ છે, દિવાલની અંદર સંયોજક પેશી છે. આ સંયોજક પેશીની અંદર
તંતુઓ આવેલા છે, કોલાજન તંતુઓ છે, ઇલાસ્ટિન તંતુઓ છે, અને આમાં દ્રવ્યની જમાવટ થવાને કારણે આ તંતુઓનું પ્રમાણ વધે છે, આવા ઘટકોની માત્રા વધે, જેને ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે. જેને શું કહેવાય? ફાઇબ્રોસિસ. એટલે રેસામય પેશીઓમાં ખૂબ જ ઝડપથી વધારો થાય, પ્રોલિફરેશન. રેસામય પેશીઓનું પ્રોલિફરેશન એટલે એમાં ઝડપી વધારો, એની વૃદ્ધિ, અને એને કહેવાય ફાઇબ્રોસિસ. ફાઇબર એટલે તંતુ, તંતુની માત્રા વધી જાય છે. સમજી લો આ શ્વાસનળી છે, અને આ શ્વાસનળીની દિવાલની અંદર પણ આપણે ખબર છે કે શ્વાસનળીની લચીલતાને જાળવવા માટે અહીંયા સંયોજક પેશી છે, પણ આવા દ્રવ્યોની એની જમાવટ થવાને કારણે આવા તંતુઓનું પ્રમાણ વધે છે, અને ત્યાં આ ફાઇબ્રોસિસ થાય, ગઠ્ઠો થાય, અને એમ કરતાં કરતાં અહીંયાથી કેન્સર થાય. અને ફાઇબ્રોસિસ થવાને કારણે, ગઠ્ઠો થવાને કારણે પણ આ વાહિની છે એની જે શિથિલતાઓ હતી, એની જે લચીલતાઓ હતી, સંકોચન શિથિલનો જે ગુણધર્મ હતો એ ઘટે છે, અને શ્વસનની પ્રક્રિયાઓમાં મુશ્કેલી થાય છે. આ બધું વ્યવસાયિક શ્વસનની અનિયમિતતાઓ છે. અને આ પરિસ્થિતિ સર્જાવાને કારણે, ફાઇબ્રોસિસ થવાને કારણે ફેફસાને ગંભીર નુકસાન થઈ શકે છે. કારણ કે જરૂરિયાત મુજબ વધારે ઓછા પ્રમાણમાં જે જથ્થો હવાનો અવરજવર થઈ શકવો જોઈએ એ ફાઇબ્રોસિસને પરિણામે નથી થઈ શકતો, અને માટે ફેફસાને ગંભીર નુકસાન થઈ શકે છે. તો આવી રીતે ઉદ્યોગમાં કામ કરનારાઓને મુખ ઉપર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જો કે કોરોનાએ બધાને વાપરતા કરી દીધા છે, પણ મુખ ઉપર કંઈક બાંધવું અથવા માસ્ક, જેથી કરીને આ ડસ્ટ પાર્ટિકલ સીધા એના શ્વસન દરમિયાન અંદર ન જઈ શકે અને ગળાઈ ન જાય, ઓછી માત્રામાં જાય, અને જેથી આવી ગંભીર નુકસાનીથી અટકાવી શકાય. સામાન્ય રીતે આવા વ્યવસાય સંબંધિત અનિયમિતતાઓ આપણી ટેક્સ અથવા તો આપણી રેફરન્સમાં વાત કરીએ તો મુખ્ય 2 રોગની વાત કરવામાં આવે, સિલિકોસિસ અને એસ્બેટોસિસ. હવે સિલિકોસિસ આ જે ધૂળ સાથે પથ્થરની કોરીઓમાં એમાં કામ કરે છે, એને મુખ્યત્વે સિલિકોસિસ થાય. સિલિકા કણ આ દ્રવ્ય ફેફસામાં જાય છે, અને એને કારણે ફાઇબ્રોસિસ થાય, અને ઘણી વખત કેન્સર પણ થઈ શકે છે. અને ફેફસાની અંદર આ દ્રવ્ય સતત દાખલ થવાથી ભરાઈ જાય છે ફેફસા, અને એના પરિણામે ફેફસાની ઇલાસ્ટિસિટી ઘટે છે, અને સામાન્ય રીતે શ્વસનની પ્રક્રિયામાં ફેરફારો થાય. શ્વસનમાં ખાસ કરીને વાત વિનિમયના દરમાં ઘટાડો થાય છે, યોગ્ય વાયુઓનું પ્રસરણ નથી થઈ શકતું, અને મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. જો આ સિલિકોસિસ છે, સિલિકોસિસ થવાને કારણે આ ફેફસા છે, અને આ ફેફસાનો રંગ છે, એમાં ધૂળ જમા થઈ છે, એટલે કાળું પડી ગયું છે. જો અને ધીમે ધીમે પેશીઓમાં પણ નેક્રોસિસ થાય, પછી એ પેશીઓ ફેફસાના વાયુકોષના ભાગમાં ધૂળ ને ડસ્ટ પાર્ટિકલ જમા થવાથી મૃત બને છે. આ હેલ્ધી લંગ છે, નોર્મલ ફેફસા છે, તો એની ફોટોગ્રાફી આવી આવશે, લાલાશ ઉપર આવશે, અને આ સિલિકોસિસને કારણે આવો આવશે. એક્સરે લ્યો તો પણ એમાં ખબર પડી જશે કે આમાં દ્રવ્યોની જમાવટ ખૂબ વધારે છે, અને માટે યોગ્ય વાયુ વિનિમય થઈ શકતું નથી, અને ફેફસા છે એની અંદર હવાની અવરજવર પણ પૂરતી થઈ શકતી નથી. આ ખાસ કરીને પથ્થરની કોરીઓ છે, ધૂળ છે, પાર્ટિકલ્સ વધારે ઉડે છે, અથવા તો એને સિમેન્ટની ફેક્ટરીઓ છે, આવા કારખાનામાં કામ કરનારા મજૂરોને આ ઝડપથી થઈ શકે સિલિકોસિસ, અને એને કારણે ફાઇબ્રોસિસ અને એને લઈને કેન્સર પણ થઈ શકે. એસ્બેટોસિસ એટલે સામાન્ય રીતે કેટલાક રેસામય જે આવા ઉદ્યોગો છે, એસ્બેટોસિસ ઓલા તમને ખબર તો સિમેન્ટના પતરા આવે, સિમેન્ટના પતરાની અંદર એવા નાના નાના રેસાઓ, પોલિમર હોય, એ રેસાઓ અને આવા દ્રવ્યને ભેગા કરીને એને મજબૂત બનાવવામાં આવે. તો આવા એસ્બેટોસિસ, જેમ સિલિકોસિસ થાય એમ એસ્બેટોસિસ જેવા રોગો પણ થાય. એ પણ દ્રવ્યો શ્વસન માર્ગની અંદર જાય, અતિ સૂક્ષ્મ છે, અને શ્વસન માર્ગમાં જમા થાય છે, ત્યાં ફાઇબ્રોસિસ પ્રેરે છે, અને એવા ફાઇબ્રોસિસને એસ્બેટોસિસ કહેવામાં આવે. એમાં પણ આવું જ ચિત્ર નિર્માણ થાય, આવું જ દ્રશ્ય સર્જાય છે. આમ વ્યવસાય સંબંધિત કેટલીક અનિયમિતતાઓ સર્જાય છે, અને જે સામાન્ય રીતે ફેફસાના પતનની પ્રક્રિયાઓને પ્રેરે છે, અથવા તો ફાઇબ્રોસિસ કરી કાં તો કેન્સર પ્રેરે છે, અથવા ફેફસાના કાર્યક્ષમતામાં ખૂબ જ ઘટાડો થાય, અને શ્વસન સંબંધિત એક ખૂબ જ ગંભીર બીમારી સર્જાય છે. તો આ વ્યવસાય સંબંધિત અનિયમિતતાઓની વાત કરી. તો મિત્રો અહીંયા શ્વસન તંત્રની અનિયમિતતાઓની વાત પણ થઈ ગઈ. આપણે એક વાત કરી દમ અથવા તો અસ્થમા, બીજું વાત કર્યું એમ્ફિસેમા, અને કેટલાક વ્યવસાય શ્વસનની અનિયમિત. આ ઉપરાંત બ્રોન્કાઇટિસ, ગળામાં દાહક ઉત્તેજના થાય, સતત બળતરા થાય, એ સામાન્ય રીતે બેક્ટેરિયાને થઈને થતો રોગ છે, પણ બેક્ટેરિયાના ઇન્ફેક્શનને કારણે ગળાના ભાગમાં ખૂબ જ બળતરા, ગલે મેં ખીચખીચ વિક્સકી ગોલી લો, બસ એ ખીચખીચ, બ્રોન્કાઇટિસ. આ ઉપરાંત ન્યુમોનિયા છે. આ ઉપરાંત કેટલાક જનીનિક સંબંધિત રોગો છે, એને કારણે પણ શ્વસન સંબંધિત સમસ્યાઓ સર્જાય છે.
અને ઘણા બધા ચેપને કારણે શરદીથી લઈ અને ન્યુમોનિયા સુધીના રોગો છે જે વિવિધ ચેપને લઈને પણ થાય છે, જેની ડિસ્કસ આપણે અત્યારે કરતા નથી. તો દોસ્તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે, ચેપ્ટર નંબર 17 અને શ્વસન તંત્ર સંબંધિત કેટલીક અનિયમિતતાઓ અને શ્વસનના નિયમનની આપણે વાત કરી. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે ફરી પાછા મળશું બીજા વિડીયોની અંદર, અને જે ચેપ્ટર ખૂબ અગત્યનું, ખૂબ રસપ્રદ, ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે. રુધિરાભિસરણ તંત્ર સંબંધિત બાબતોની આપણે હવે પછીના વિડીયોમાં વાત કરવાની છે. ફરી પાછા મળશું દોસ્તો. ગુડ બાય, થેન્ક યુ.